સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદના મણિનગરમાં પણ પાણી ભરાતા લોકો બોટ લઈને જવા મજબૂર બન્યા છે। ઈશ્વર પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી પણ પડી રહી છે। સોસાયટીના રહીશોએ બહાર નીકળવા માટે હવે બોટનો ઉપયોગ છે તે કરવો પડી રહ્યો છે। દર વર્ષે પાણી ભરાતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। અનેક રજૂઆત છતાં નિરાકરણ ન આવતા બોટ લેવી પડી તેવું સ્થાનિકોનું કહેવું છે। અમદાવાદમાં વરસાદે વિરામ લીધો પરંતુ પાણી નથી ઓસર્યા। મણિનગરની અંદર લોકોએ બોટમાં નીકળવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે અહીં પાણી જે છે તે નિકાલ કરવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નથી કરવામાં આવી અને આ ઈશ્વર પાર્ક સોસાયટી છે કે જેના રહીશોએ બહાર નીકળવું હોય તો બોટનો સહારો લેવો પડી રહ્યો છે। અત્યારે હાલ જે નાગરિકો છે તેમને બહાર નીકળવું છે સોસાયટીની તો આ બોટનો સહારો લેવો પડી રહ્યો છે। તેમની સાથે સીધો વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું કે આખરે તે લોકો અહીંથી નીકળ્યા છે, તેમને કયા પ્રકારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, શું કહેશો, કેવી હાલાકી પડે છે? દર વર્ષે અમારે આ રીતે બોટનો સહારો લઈને નીકળવું પડે છે। દર વર્ષે અમારે કમર સુધીના પાણી ભરાઈ જાય છે। રાતના 4 વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગયો છે, કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। બધાને ગાડીઓમાં ને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। અત્યારે થોડું પાણી ઉતર્યું છે, એના કારણે થોડું રાહત થઈ જાય, બાકી અમારે દર વર્ષે બોટનો સહારો લેવો પડે છે। હા, દર વર્ષે આ જ હોય છે ને, તંત્રને બી ખબર છે અને એની માટે થઈને આ વ્હાઇટ ટોપિંગ રોડનું કામ બી કરવામાં આવ્યું છે અને એ વખતે એવું કહેવામાં આવ્યું હતું કે હવે પાણી નહીં ભરાય આ વિસ્તારમાં। પણ સવારે જે પરિસ્થિતિ હતી, તમે 4-4:30 વાગે જુઓ તો કમરથી ઉપરના છાતી સમા પાણી હતા અહીંયા અને બધી ગાડીઓ બી ત્યાં પડી છે એ બધી ગાડીઓ પાણી ભરાઈ ગયા છે। ઘણા લોકોએ પાળી કરી રાખી છે, પાળીઓ બી તૂટી ગઈ છે અને ઘરમાં પાણી ફરી વળ્યા છે। કોર્પોરેશનની કામગીરી માઇનસમાં અગર જો રેટિંગ આપી શકાતું હોય તો માઇનસમાં આપીએ એવી પરિસ્થિતિ છે। બિલકુલ, તો લોકોને હાલાકી પડી રહી છે, એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ છે અને સોસાયટી છે તે ઈશ્વર પાર્ક સોસાયટી છે મણિનગરની અને આ સોસાયટીમાં પાણી જે છે તે ફરી વળ્યા છે અને અત્યારે હાલ એ પરિસ્થિતિ સર્જાઈ છે કે લોકોએ બોટ લઈને બહાર આવવું પડી રહ્યું છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।